આપણે ત્યાં ગંગાનું કેટલું મહત્વ બતાવ્યું કે ભાઈ આ ગંગા જે પાપ ધોવે છે, પણ આ અજાણતા થયેલા જે પાપ છે, મારે ને તમારે જીવન જીવવા માટે જે કરવા પડે એ પાપ છે, એ ગંગાજી ધોઈ નાખે. પણ જાણી જોઈને કરેલા પાપને ધોવાની તાકાત કોઈમાં નથી. એ તો માણસે ભોગવવા જ પડે છે. એ કર્મ તો માણસે ભોગવવું જ પડે છે. એટલે આ બધી અદ્ભુત કથાઓ છે શ્રીમદ ભાગવત છે. સમયનું પરિમાણ શ્રીમદ ભાગવતમાં આવ્યું છે. અને અહીંયા મૈત્રેય અને વિદુરની વચ્ચે જે સંવાદ થયો છે એમાં પહેલી વાત આ છે. આ બધું અનંત છે, કાળ અનંત છે. સમયનું પરિમાણ બહુ સુંદર છે. આ વાત સુખદેવજી એટલા માટે કરે છે કે માણસ એમ વિચારે છે કે મારે તો 100 વર્ષ જીવવાનું છે. એ 100 વર્ષને ગંગા સતીએ વીજળીનો ચમકારો કહ્યો છે. વીજળી થાય 100 વર્ષ એવા છે. આ વિશાળ સમયનો જે પટ છે ને એમાં આમ તો ભાગવતમાં તો ઘડી પળમાં એની ગણના કરી છે. હું તમને કલાક મિનિટમાં બતાવું, થોડું ધ્યાન આપજો. 60 સેકન્ડ ભેગી કરો એટલે 1 મિનિટ થાય, અને 60 મિનિટ ભેગી કરો એટલે 1 કલાક થાય. આવા 3 કલાકને જોડો એટલે 1 પ્રહર બને. 4 પ્રહરનો 1 દિવસ બને, 4 પ્રહરની 1 રાત બને. 8 પ્રહરને ભેગા કરો એટલે 1 દિવસ રાત થાય. આવા 7 દિવસને સપ્તાહ કહેવામાં આવે છે. 2 સપ્તાહને ભેગા કરો એટલે 1 પક્ષ બને. 2 પક્ષને ભેગા કરશો એટલે 1 માસ બને. 2 માસને ભેગા કરો એટલે 1 ઋતુ બને. આપણે ત્યાં ઋતુ 3 નથી, ઋતુ 6 છે. 2 માસની 1 ઋતુ, 3 ઋતુ ભેગી કરો એટલે 1 અયન બને. અને 2 અયન ભેગા કરો એટલે 1 વર્ષ બને. આપણે દક્ષિણ અને આ 4 યુગના જો વર્ષો ભેગા કરો તો 43,20,000 થાય. આ ખાલી ચતુર્યુગી, 1 ચતુર્યુગીમાં. તે ગઈકાલે આશીષ બહુ સારું કહ્યું કે હવે અશ્વત્થામા છે. અત્યારે જે આ કલ્પ ચાલે એનો 28 યુગ, 28 સતયુગ, 28 ત્રેતા, 28 દ્વાપર ને 28મો કળિયુગ અત્યારે ચાલે છે. આવી 1000 ચતુર્યુગી, 1000 કળિયુગ, 1000 દ્વાપર, 1000 ત્રેતા, 1000 સતયુગ. હા, હવે એક ચતુર્યુગીના વર્ષ કેટલા? 43,20,000. એને 1000 ગુણી નાખો. એને કલ્પ કહ્યો છે. 1 કલ્પ. દેવતાઓનું આયુષ્ય કેટલું? કલ્પનું. ના પછી તો તે પૂરું થઈ જાય. છતાંય ભાગવતમાં એવું લખ્યું છે કે દેવતાઓ પણ બીવે છે. શું કામ? આયુષ્ય પૂરું થઈ જશે તો. આ સ્વર્ગમાં જે છે તો હવે છે કલ્પનું, છતાં ભય છે. સમયને જતા વાર નથી લાગતી. એ બ્રહ્માજીનો 1 દિવસ છે. આટલી જ પાછી રાત છે. બ્રહ્માનો દિવસ હોય ને એટલે બધું આ ચાલુ હોય. બ્રહ્મા ઊંઘી જાય એટલે બધું પૂરું. એટલા જ વર્ષો બધો ધબકતો હોય. બસ જેને વિજ્ઞાને ગોડ પાર્ટી આ વાત કરી છે, પણ અત્યારે વિજ્ઞાને પણ આ સિદ્ધ કર્યું છે. કાંઈક ધબકતું હોય. બસ વળી પાછા બ્રહ્મા જાગે
અને વળી ચાલુ કરે, વળી પાછા બધું આ સ્થગિત થઈ જાય, વળી પાછા દૃષ્ટિનું. આવું 360 દિવસનું બ્રહ્માનું વર્ષ. બ્રહ્માના આયુષ્યના અડધા ભાગને પરાર્ધ કહેવામાં આવે છે. પરાર્ધ. હું એક પરાર્ધ, અને એક પરાર્ધ એટલે કેટલા કેટલા થાય એ તમને ઘરે જઈને ગણતરી કરજો, અહીંયા રહેવા દેજો. હા, 1 એકડો અને 16 શૂન્ય એટલે ટોટલી 17 પરાર્ધ કહેવાય. આ એક પરાર્ધ છે ને બ્રહ્માનું અર્ધું આયુષ્ય છે. અને અત્યારે આ પૃથ્વીનો આ જે આ બ્રહ્માનો બીજો પરાગ ચાલુ થઈ ગયો છે. આ વિદ્વાનો જ્યારે હવે આટલી જે સમય સીમા છે, આટલી લાંબી અનંત સમય સીમા, એમાં આપણું 100 વર્ષનું આયુષ્ય. આમ તો બ્રહ્માજીએ પેલા વિચાર તો બહુ કર્યો, પ્લાન તો બહુ બનાવ્યા. હા, પત્રકો આંક્યા, કાગળિયા તૈયાર કર્યા, અને પછી માનસિક સૃષ્ટિ બનાવવાનો પ્રયાસ કર્યો. હા, કે મનમાંથી જ દીકરા જન્મે, કાંઈ માથાકૂટ નહીં. હા, પણ એમાં બ્રહ્મા નિષ્ફળ ગયા છે. પાછું જો એવું 16 દીકરા તો જન્મ્યા પણ ખરા મનમાંથી. ભાગવતમાં 16 દીકરા એવા છે, 16 ઋષિઓ એવા છે કે જેને માં નથી, પણ પછી આમાં નિષ્ફળ ગયા બ્રહ્માજી. એક શરીરના 2 ભાગ, અર્ધ ભાગ પુરુષ, અર્ધ ભાગ સ્ત્રી. બસ આ સૃષ્ટિ અર્ધનારીશ્વર છે. ડીસી સાહેબ, ક્યાંય પણ શરીર જુઓ, કોઈ પણ જગ્યાએ આપણી નજર સામે કોઈ શરીર આવે, પછી કીડી હોય કે હાથી હોય, શરીર આવે સામે તો સમજવાનું કે 2 હિસ્સા છે. એમાં સ્ત્રી અને પુરુષ 2 હિસ્સા છે. આ સૃષ્ટિનો આ નિયમ છે. અને આ બધા ભાઈઓને કહું, આપણું જે શરીર છે ને એ પણ અર્ધનારીશ્વર. આમાં ડાબો હિસ્સો છે ને એ સ્ત્રી ભાગ છે. એટલા માટે સ્ત્રીને વામા પણ કહી છે. વામ એટલે લેફ્ટ, ડાબો. હા, ડાબો ભાગ. એટલા માટે પ્રમાણમાં જમણા અંગમાં જે શક્તિ હોય એટલી ડાબા અંગમાં નથી હોતી. કારણ કે એ વામ ભાગ છે.